કેન્દ્રની મોદી સરકાર સામે આજથી સામાજિક કાર્યકર અન્ના હજારે મોરચો માંડશે। લોકપાલ બિલ અને નિયુક્તિના મુદ્દે આજથી અન્ના પોતાના વતન રાલેગણ સિદ્ધિથી ઉપવાસ આંદોલન શરૂ કરશે। સરકાર લોકપાલ નિયુક્તિને લઈને બહાના બનાવી રહ્યાનો અન્નાએ આક્ષેપ કર્યો છે। અન્ના હજારે વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચારને રોકવા માટે લોકપાલ લોકાયુક્ત કાયદો તો બની ગયો, હવે માત્ર કાયદાનો અમલ કરવાનો છે। પણ મોદી સરકાર સત્તામાં આવ્યાને 4.5 વર્ષ વીતી ગયા છતાં આ કાયદાના અમલીકરણની દિશામાં કોઈ નક્કર પગલું લીધું નથી। આ અંગે કેન્દ્ર સરકારને 32 વાર પત્રો લખ્યા પણ કોઈ જવાબ મળ્યો નથી। સરકાર સતત લોકપાલને અવગણી રહી છે। ये नरेंद्र मोदी सरकार के अगर दिल में होता तो 5 साल के लगना क्या जरूरी था। अरे दिल में होने से लोकपाल कानून को कमजोर करने वाला बिल 3 दिन में आप कानून बनाते, 3 दिन में। और लोकपाल लोकायुक्त जैसे कानून 5 साल लगाए और फिर भी वो अभी बहानेबाजी करके टालते हैं।